નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે આજનું તમારું જે ઇંગ્લિશનું પેપર હતું એનું સોલ્યુશન જે આપણે આજના વિડીયોમાં અત્યારે જોવાના છીએ. પહેલાં તો સૌથી પહેલાં પેપરની વાત કરીએ તો પેપર જે છે એ પ્રમાણમાં કેવું હતું, સાવ સહેલું પેપર તમારું હતું. જરા પણ પેપરમાં એવો કોઈ ટોપિક નથી કે જે હાર્ડ હોય, જે તમને ન આવડ્યો હોય, એટલે પેપર તમારું સાવ સરળ પેપર હતું. જો તમે ગઈકાલના આઈએમપી તમે જોયા હોય, આઈએમપી તમે એસે જોયો હોય, બરોબર, પછી ઈમેલ તમે જોયા હોય, શોર્ટ નોટ તમે આઈએમપી જોયું હોય, બરોબર, તો બધી જ વસ્તુ આપણે જે આઈએમપી આપેલી હતી એમાંથી જ પૂછાણી છે, તો ખાસ તમે કમ્પેરિઝન પણ કરી શકો છો, બરોબર. ચાલો, હવે તમે ચેનલમાં નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ કોઈ નવો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. તો ચાલો આપણે સોલ્યુશન છે એની તરફ આગળ વધીએ. જોઈએ સૌથી પહેલા તમારો સેક્શન એ છે, તો સેક્શન એમાં આપણે એમપી આપેલું હતું, એમાંથી આ ટોપિક હતો વિલેજ બાય વિલેજ એમજીપી વાળું છે, બરોબર. વોટ ઇઝ ધ એમજીપી બિલ્ડિંગ ઇન સીતાપુર? સીતાપુરમાં શું કર્યું ભાઈ? એ લોકોએ તો સોલાર માઇક્રોગ્રીડ છે એ પ્રોવાઈડ કરી, એલઈડી લાઇટ આપી અને પાવર વાળા કરી, બરોબર. તો આ બધા જ આપણે જે પેરેગ્રાફ જે છે આઈએમપી આપણે આપેલા હતા એમાંથી જ પૂછાયેલા છે. અ બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ, અરુણ કૃષ્ણમૂર્તિ વાળો છે. વોટ હેપન ટુ ધ લેક નેક્સ્ટ ટુ ધ હાઉસ? શું થયું એમાં? તો કે ભાઈ ઘણા શાંતિથી રહેતા હતા, હેવીલી શું થઈ ગયું? પોલ્યુટેડ થઈ ગયું. હાઉ ડીડ હી ક્લીન ધ પોલ્યુટેડ લેક? સાફ છે ને કઈ રીતે કર્યું? તો કે ભાઈ અને બહુ આઈ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ માય ફ્રેન્ડ એન્ડ ક્લીન ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી હતી, બરોબર. એની પહેલી એક્ટિવિટી હતી, બરોબર. ચાલો, ત્યારબાદનો પેરેગ્રાફ તમને આપેલો છે. સમ હિસ્ટોરિયન્સ છે બ્લેક પાવડર ઇઝ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક વાળું છે, બરોબર. વેન વોઝ સુક્રાંતિ રિટર્ન? સુક્રાંતિ ક્યારે લખવામાં આવ્યો? તો કે મોર દેન 2000 યર અગો, બરોબર. આન્સર શું આવશે એનો? મોર દેન 2000 યર અગો. હુ આર ધ કન્સિડર્ડ ધ પાયોનિયર ઓફ પાયરોટેકનિક? તો જનરલી ચાઇનીઝ આર જનરલી કન્સિડર્ડ ધ પાયોનિયર ઓફ પાયરોટેકનિક્સ. તેમાં શું આવશે? ચાઇનીઝ આવશે, બરોબર. ગઈકાલે પણ આના વિશે વાત થઈ હતી આપણે. દેવાંગી મેલ વીવર બર્ડ બિલ્ડ a nest, it take nearly 18 days to complete nest building, બરોબર. હાઉ લોંગ ડઝ ઇટ ટેક ટુ કમ્પ્લીટ ધ નેસ્ટ બિલ્ડિંગ? બરોબર. હવે જો આપણે ગઈકાલે શોર્ટ નોટ જોતો હતો ત્યારે પણ આના વિશે વાત થઈ હતી. કેટલા દિવસ લાગે? તો કે 18 days. પછી when does the male invited female? ક્યારે બોલાવે? તો કે when the nest is half complete, the male invited female for pairing by its song, બરોબર. ત્યારબાદ છે ડિસ્ક્રાઇબ ધ વુમન. હી ટુક one step closer, then he saw a woman with the rose. She was standing behind a girl. Woman past 40. Her graying hair pulled under her an old hat. She was rather heavy, બરોબર. The lieutenant noticed that the red rose on, red rose ક્યાં હતું? તો કે she was standing a woman, the woman with a red rose, બરોબર. રેડ રોઝ છે એની પાસે હતું. રેડ રોઝ ઓન હર યુનિટેડ કોટ, એના ક્યાં હતું? અનટાઈડી કોટ જે છે એની ઉપર રેડ રોઝ હતું. ત્યારબાદ છે ભાઈ ખાસ આપણે જોઈ લ્યો શોર્ટ્સ નોટ, બરોબર. શોર્ટ નોટ્સ તમને જે છે રામસિંગ 017 આ પણ આઈએમપીમાં આપેલી હતી, અને બીજી શોર્ટ નોટ જે છે હેલન કિલર, બરોબર. જે ગિફ્ટેડ લર્નર આ પણ આપણે આઈએમપીમાં કીધેલી હતી, શોર્ટ નોટ છે, બરોબર. તો બે શોર્ટ નોટ છે પૂછાયેલી છે હેલન કેલરની. તો ખાસ તમે જો આઈએમપી તમે વિડીયો જોયો હશે તો એમાં પણ શોર્ટ નોટ્સ કીધેલી જ હતી, બરોબર. તો બે શોર્ટ નોટ્સ તમને આવડી ગયા છે. ત્યારબાદ છે ટ્રુ ફોલ્સ. ચાલો ટ્રુ ફોલ્સ જોઈએ, કેટલાને સાચા છે કેટલાને ખોટા છે, બરાબર. તો પ્રેમ ચોપડા હેડ એ ડાઉટ અબાઉટ રામસિંગ્સ ફેથફુલનેસ. એને રામસિંગનો જે આપણે કહીએ ને કે વફાદારી ઉપર છે એને ડાઉટ હતો, તો આ વિધાન કેવું છે? ખોટું. જરા પણ ડાઉટ હતો નહીં. ધ ટીયર્સ ઓફ મધર આર ઇનકમ્પેરેબલ. આ વિધાન કેવું છે? સાચું છે. અ સ્ટુડન્ટ શુડ ટેક બ્રેન ટોનિક ટુ ઇમ્પ્રુવ હિઝ અથવા તો હર રિટેન્શન. એનું ધ્યાન વધારવા માટે બ્રેન ટોનિક લઈ શકે છે, તો આ વિધાન કેવું છે? ખોટું છે. કચ વોઝ બૃહસ્પતિ સન્સ. આ વિધાન કેવું છે? સાચું છે. તો ટ્રુ ફોલ્સ કેટલાને સાચા છે ને કેટલા ખોટા છે ખાસ કોમેન્ટ કરીને જણાવજો, બરોબર. સેક્શન બી છે. સેક્શન બીમાં તમને ખ્યાલ છે કે ભાઈ એક સ્ટાન્ઝા છે પૂછાવાનું હતું. અહીંયા જે આપેલું છે લાયન એન્ડ કન્વર્ઝેશન વિથ ધ કાઉ, આ પણ હતો. વન નાઇટ બ્લેક ટ્રી આ પણ હતા. હુ આર ધ કન્વર્ઝેશન સ્ટાન્ઝા? કોણ કન્વર્ઝેશન કરે છે? તો કે કાઉ એન્ડ લાયન. વેર ઇઝ ધ યલો બટરફ્લાય સ્વિમિંગ? બટ યલો બટરફ્લાય ક્યાં સ્વિમ કરે છે? યલો બટરફ્લાય સ્વિમિંગ ઇન ધ વોટરફોલ. વાય ડઝ અ બ્લુ ફિશ સીમ સ્ટ્રેન્જ? સ્ટ્રેન્જ શા માટે છે બ્લુ ફિશ? અ બ્લુ ફિશ ઓન ધ ફોરહેડ ઓફ ધી ક્લાઉડ, બરોબર. ચાલો ત્યારબાદ આપણે આગળ જોઈએ. પાંડવસ વાળો જે પેરેગ્રાફ છે આપેલો છે એ પણ મોસ્ટ પેપરમાં મૂકેલો છે.
તો એમાંથી ક્વેશ્ચન પૂછાયેલા છે, તો ખાસ એ પણ તમે જોઈ લેજો એમાં. ત્યારબાદ છે તમને એક પ્રિસ્ક્રિપ્શન આપેલું છે સંજીવની ક્લિનિકનું છે, ડૉક્ટર રૂશિલ શાહ છે, MD છે. પેશન્ટનું નામ આપેલું છે યોગેશ ગોહિલ, ડેટ આપેલી છે 5/9/2024, સિમ્ટમ્સ છે ફેવર એન્ડ કોલ્ડ છે, બરોબર. એ ટેબ્લેટ ને બધું અલગ અલગ વસ્તુ છે એમાં આપેલી છે. તો પહેલો ક્વેશ્ચન છે કે વેન ડીડ યોગેશ કન્સલ્ટ ધ ડોક્ટર? તો જો આપણે જોયું તો આગળ કે તારીખ હતી 5/9/24, શું આવશે 5/9/24, આ ડેટે છે એ કન્સલ્ટ કર્યું. યોગેશ ઇઝ સફરિંગ ફ્રોમ, તો આપણે જોયું હતું એમાં કે ભાઈ તમને આપેલું હતું કે ફેવર એન્ડ કોલ્ડ, બરાબર. તો આ જે છે વસ્તુ છે પ્રોબ્લેમ એને હતો. ત્યાર પછી વેર ઇઝ ધ ક્લિનિક સિચ્યુએટેડ? ક્લિનિક ક્યાં છે? તો કે સ્ટેશન રોડ, જામનગર છે, ત્યાં ક્લિનિક છે. વોટ કેર શુડ યોગેશ ટેક ફોર સમ ડેઝ? તો જો અહીંયા તમને કેર એના માટેની આપેલી છે કે ભાઈ ડ્રિંકિંગ વાર્મ વોટર થ્રુ આઉટ ધ ડે અને અવોઇડ એક્સપોઝર ટુ કોલ્ડ વાઇન્સ. પછી ત્યારબાદ છે કે ત્રિકાતુ ચૂર્ણ શુડ બી ટેકન વિથ? ત્રિકાતુ ચૂર્ણ છે કોની સાથે લેવાનું છે? તો એમાં તમને કીધું છે કે 1/2 ટીસ્પૂન વિથ હની ટ્વાઇસ ડેઇલી, દિવસમાં 2 વખત અડધી ચમચી છે એ મધ સાથે લેવાનું છે, બરોબર છે. ચાલો ત્યારબાદ છે આપણે આગળ જોઈએ, એમાં તમને શું આપેલું છે તો કે ભાઈ બ્લાઇન્ડ લોકો માટે છે, એમાં આપણે કંઈ જોવાનું નથી. ત્યારબાદ છે કે મિસ્ટર ભોજક અને કન્વર્સેશન આપેલું છે અને આન્સર છે મિસ્ટર ભોજક અને મિસ્ટર પટેલ આ બંને વાતચીત કરી રહ્યા છે. એ બે વાતચીત વચ્ચે ઉપરથી એ પ્રશ્ન પૂછેલા છે, પ્રશ્નના આન્સર છે આપણે આવવાના છે. એમાં શું છે કે વોટ આર મિસ્ટર ભોજક એન્ડ પટેલ ટોકિંગ અબાઉટ? તો કે ભાઈ ખ્યાલ છે કે ડિજિટલ બોર્ડ વિશે વાત કરી રહ્યા છે. તો એ વસ્તુ છે આખી એમાં કન્વર્સેશનમાં છે, એમાંથી જ આન્સર આપવાના છે. એટલે આ કાંઈ અઘરું આપણા માટે છે નહીં, બરાબર, સાવ સરળ છે. ત્યારબાદ જોઈએ મોસ્ટ એમપી સેક્શન સી. આપણે સૌથી વધારે જે માર્ક ઇંગ્લિશમાં કવર કરીને આપે છે સેક્શન સી. બાહુબલી કેન ડિફેટ એનીવન? તો શું દેખાડે છે? એની એબિલિટી દેખાડે છે. તો પહેલામાં શું આવશે? બી. મયુર નેવર ક્વેરલ વિથ હિઝ ફ્રેન્ડ? ઝઘડો કરતો, ડિસ્પ્યુટ કોઈ દિવસ કરતો નથી. તો શું છે? કોઈ એક્શન છે કે સારી એમાં વસ્તુ છે. તો બોય હુ ઇઝ રીડિંગ સિન્સિયરલી ઇઝ જેનિલ? કે જેનિલ જે છે એ વાતચીત કરી રહ્યો છે એ સિન્સિયરલી, એ શું છે તો કે રીડિંગ કરી રહ્યો છે એ જેનિલ છે. એમાં શું આન્સર આવશે? તો અહીંયા આન્સર આવશે ડિસ્ક્રાઇબ પર્સન, કોઈ વ્યક્તિ વિશે વાત અહીંયા થઈ રહી છે. ત્યારબાદ છે કે ચૂઝ એન્ડ રાઇટ ધ અપ્રોપ્રિએટ રિસ્પોન્સ ટુ કમ્પ્લીટ ધ કન્વર્સેશન. મિસ્ટર દવે છે ઇન્ક્વાયરી એઝ નેચર છે, યુ કેન સર્ચ ઇટ ઓન ગૂગલ. તો શું આવશે? તો કે હાઉ કેન આઈ ગેટ ઇન્ફોર્મેશન અબાઉટ ધીઝ એનિમલ? ખાસ સેક્શન સી, બરાબર, સેક્શન સી અને સેક્શન ડી માં કેટલા માર્ક થાય છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, બરાબર. ત્યારબાદ છે 37મો કિરણ છે કે આઈ હેવ ફેલ્ડ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ. તો પૂર્વેશ શું કહે છે? એક્ઝિસ્ટિંગ નેસેસિટી. એટલે એ પ્રમાણે જવાબ શું કહે? તો મજા આવી એમ કે ગેટ સારું થયું, વેલ ડન તો કંઈ નહીં, આપણે ખબર જ હતી કે ફેલ થવાની છે, એ તો આવે ને શું આવે એલ્સ. કોઈ એક એવું રિએક્શન દેવાનું કે જેથી દુઃખ વ્યક્ત થાય, બરોબર. ત્યારબાદ છે રાહી છે, ખાલી જગ્યા છે મેકિંગ રિક્વેસ્ટ કરી રહી છે, ટીચર કહે છે યસ આઈ વિલ. તો શું છે રિક્વેસ્ટ? વુડ યુ હેલ્પ મી તો સોલ્વિંગ ધીસ ફ્રોમ? તો આની રિક્વેસ્ટ છે, એનો આન્સર પણ તમને નીચે મળી ગયો. તો આન્સર શું આવશે? 38માં એ આવશે, બરોબર. ચાલો ત્યારબાદ છે 39મો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફોકસિંગ ફંક્શન ઇન ધ બ્રેકેટ. આપણે બ્રેકેટમાં જે જોવાનું છે શોવિંગ અલ્ટરનેટિવ. અલ્ટરનેટિવ એટલે બેમાંથી એક ઓપ્શન બતાવવાનો છે. યુ કેન ઓપ્ટ ફોર, ઓપ્શન તમારી પાસે બે છે. શું? તો કે સાયન્સ એન્ડ આર્ટ્સ. આ બે ઓપ્શન થઈ ગયા. આઈધર સાયન્સ ઓર કોમર્સ. યસ, આઈધર ઓર આવ્યું, આ સાયન્સ અથવા તો કોમર્સ, બરોબર. ચાલો ત્યારબાદ 40મો ક્વેશ્ચન છે ધ ટ્રેન ખાલી જગ્યા સ્પેસિફાઈંગ લોકેશન, ક્યાં પહોંચવાની છે કહેવાનું છે. ધ ટ્રેન તો કે વિલ અરાઈવ એટ દિલ્હી સૂન. તો દિલ્હી એક લોકેશન છે, ત્યાં હમણાં પહોંચશે, બરોબર. ત્યારબાદ છે 41મો છે કે કાજલ જે છે, કાજલ આસ્કડ મુના ખાલી જગ્યા રિપોર્ટિંગ ઇવેન્ટ. જો આસ્કડ શબ્દ આવ્યો એટલે ઇફ વાળો હોય જવાબ આવે. ઇફ છે તો આન્સર સી આવશે તમારો. ઇફ હી વોઝ બિઝી ધેટ ડે. સિમ્પલ છે, એમાં કોઈ ખોટો મગજ હલાવવાનો નથી, બરોબર. ચાલો ત્યારબાદ છે કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્રેકેટ વિથ ધ અપ્રોપ્રિએટ વર્ડ ફ્રોમ ધી બ્રેકેટ. ઓબ્ઝર્વ ઇરિટેટ નોટેશન. તો યુ શુડ નોટ ગેટ ઇરિટેટેડ. પહેલામાં શું આવશે? ઇરિટેટેડ, બરોબર. બીકોઝ someone doesn't pay attention. Someone doesn't pay attention to your matter. You should ખાલી જગ્યા, you should observe your way of dealing with someone and mend it if needed, બરોબર. તો પહેલામાં irritated, બીજામાં attention અને ત્રીજામાં observe. ફાઇન્ડ ધ નિયરેસ્ટ મિનિંગ છે. પેલું છે તો સ્લિમ. સ્લિમ એટલે પાતળું, તો વેરી થિન, સાવ પાતળું હોય એને શું કહેવાય? સ્લિમ.
પછી છે મોબ, મોબ એટલે શું થાય? ટોળું, તો ક્રાઉડ એટલે પણ ટોળું. અને ત્યારબાદ છે શિવર, શિવર એટલે શું થાય? ધ્રુજારી, ટ્રમ્બલ એટલે ધ્રુજારી. બરોબર છે? તો નિયરેસ્ટ મિનિંગ કેટલાને સાચા છે ખાસ કોમેન્ટ કરીને જણાવજો, અને સેક્શન સી માં કેટલા માર્ક થાય છે એ પણ ખાસ કોમેન્ટ કરીને જણાવજો. ત્યારબાદ છે સેક્શન ડી. તો સેક્શન ડી માં છે સૌથી પહેલા તમને આપેલું છે ઇનડાયરેક્ટ સ્પીચ. ડાયરેક્ટ ટુ ઇનડાયરેક્ટ. ભાઈ પૂછે છે યજ્ઞેશ કે હેવ યુ વોચ ધ મૂવી કંતારા? તો કે ના, નથી જોઈ. તો આઈ એમ સેન્ડિંગ યુ ઓન ટેલિગ્રામ, થેન્ક યુ. તો યજ્ઞેશ આસ્ક્ડ તૃપ્તિ. જો આસ્ક્ડ આવ્યું એટલે શું આવે? ઇફ she had watched the movie કંતારા, તૃપ્તિ replied in negative. યજ્ઞેશ told her, બરાબર, told her, એને પૂછ્યું, પેલામાં આવશે if, પછી told her that he was sending her on telegram. તૃપ્તિ ખાલી જગ્યા, તૃપ્તિ thanked યજ્ઞેશ. બરોબર, તો પહેલામાં if, બીજામાં her, ત્રીજામાં was sending ને ચોથામાં thanked. બરોબર છે? ચાલો, ત્યારબાદ છે કંજક્શન. છે કંજક્શન સાવ સરળ છે, કાંઈ અઘરું નથી. કમ હિયર, ટેક ધીસ ચોકલેટ. તો કમ હિયર એન્ડ ટેક ધીસ ચોકલેટ. નીરજ ચોપડા ટ્રાઈડ હિઝ લેવલ બેસ્ટ, હી કુડ નોટ અચીવ ધ ગોલ્ડ મેડલ. કે નીરજ ચોપડાએ એની જગ્યાએ છે એ ખૂબ જ ટ્રાય કરી, છતાં પણ તે ગોલ્ડ મેડલ છે એ અચીવ કરી શક્યો નહીં. તો એમાં શું આવશે? બટ, પણ તે કરી શક્યો નહીં, તેથી તો આવે નહીં. ધ નોટી બોય પ્લેડ મિસ્ચીફ, ધ ટીચર પનિશ્ડ હિમ. નોટી બોય છે મિસ્ચીફ પ્લે કરી, તેથી સો ટીચર પનિશ્ડ હિમ. બરોબર છે? ત્યારબાદ છે 50મું, રીરાઇટ ધ પેરેગ્રાફ, ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ અપ્રોપ્રિએટ વર્ડ ઇન ધ બ્રેકેટ. જો સાયના નેહવાલ ઇઝ ધ ફર્સ્ટ ઇન્ડિયન હુ, કે જેને વોન મેડલ ઇન બેડમિન્ટન. બેડમિન્ટનમાં મેડલ આવ્યું એવી પહેલી ઇન્ડિયન છે સાયના નેહવાલ એટ ધ ઓલિમ્પિકમાં. સી ખાલી જગ્યા સ્ટેટ હર વિનિંગ મંત્ર એઝ હાર્ડ વર્ક. તો સી ઓલવેઝ સ્ટેટ હર વિનિંગ મંત્ર એઝ હાર્ડ વર્ક. બરોબર છે? ચાલો, ત્યારબાદ છે ડુ એસ ડાયરેક્ટ. એવરી યર વી સેલિબ્રેટ નવરાત્રી ઇન સુરત. તો લાસ્ટ યર વી સેલિબ્રેટેડ, જો એવરી યર થયું એનું લાસ્ટ યર થઈ ગયું એટલે ભૂતકાળ થઈ ગયો. સેલિબ્રેટનું સેલિબ્રેટેડ નવરાત્રી ઇન સુરત. વી બાય છે શું થઈ જશે? બોટ. વી બોટ ટ્રેડિશનલ ડ્રેસીસ. વી પ્લે નું શું થઈ જશે? પ્લેડ. વી પ્લેડ એન્ડ એન્જોયડ ગરબા. પછી સુવર્ણ વિલ મેક અ રંગોલી ઓફ ફ્લાવર. તો રંગોલી ઓફ ફ્લાવર વિલ બી મેડ બાય સુવર્ણ. તો આ શું થઈ ગયું? એક્ટિવ માંથી પેસિવ વોઇસ થઈ ગયું. બરાબર. પછી આઈ મે બ્રિંગ સ્વીટ્સ. તો શું આવશે ત્યાં? તો કે સ્વીટ્સ મે બી. એ શું આવશે? સ્વીટ્સ મે છે તો મે તો આવશે સ્વીટ્સ મે બી. બ્રિંગ નું શું થઈ જશે? બ્રોટ. સ્વીટ્સ મે બી બ્રોટ બાય, આઈ નું શું થઈ જશે? મી. યુ કેન ડેકોરેટેડ ધ હોલ. તો કે ધ હોલ કેન બી. યુ કેન છે, ધ હોલ કેન બી ડેકોરેટેડ. ધ હોલ કેન બી ડેકોરેટેડ. ડેકોરેટેડ બાય યુ. બરોબર, કમ્પ્લીટ. તો અહીંયા તમારી એક્ટિવમાંથી પેસિવ વોઇસ જે છે એની સ્પીચ જે છે એ પૂરી. બરોબર. ત્યારબાદ છે અંડરલાઈન કરેલો વર્ડ જે છે આન્સર બને એ રીતે આપણે આન્સર આપવાનો છે, કે જે અંડરલાઈન કરેલો વર્ડ છે ક્વેશ્ચન બનાવવાનો છે. રીતેશ વોઝ વેઇટિંગ ફોર રીટા એટ બસ સ્ટોપ. તો બસ સ્ટોપ પર રીટાની કોણ રાહ જોઈ રહ્યું છે? તો હુ વોઝ વેઇટિંગ એટ ધ બસ સ્ટોપ. બરોબર. આન્સર શું આવશે? એમાં સી આવશે. બરોબર. ચાલો, ત્યારબાદ છે આપણે 54મું છે કે ધ પ્રાઇમ મિનિસ્ટર પીએમ મેટ ધ પ્રેસિડેન્ટ એટ બરોડા. બરોડામાં મળ્યા. ક્યાં મળ્યા? તો કે બરોડા. તો ક્યાં વાળો પ્રશ્ન શું છે? તો કે વેર. બરોબર. તો વેર ડીડ ધ પ્રાઇમ મિનિસ્ટર મીટ ધ પ્રેસિડેન્ટ. બરોબર. ત્યારબાદનો ક્વેશ્ચન છે 55માં, એવરી સ્ટુડન્ટ શુડ ડુ યોગ ટુ ઇમ્પ્રુવ રિટેન્શન. ધ્યાન વધારવા માટે બધા છોકરાએ હંમેશા શું કરવું જોઈએ? યોગ કરવા જોઈએ. તો શા માટે યોગ કરવા જોઈએ? વાય શુડ એવરી સ્ટુડન્ટ ડુ યોગ? તો કે ઇમ્પ્રુવ રિટેન્શન. ચલો, સેક્શન સી અને સેક્શન ડી જે તમારો રોકડિયા માર્ક વાળો હતો એ કમ્પ્લીટ. હવે આ બંનેમાંથી તમારે કેટલા માર્ક્સ થાય જે છે એ ખાસ કોમેન્ટ કરીને જણાવો. બરાબર છે? ચાલો,
ત્યારબાદ છે સેક્શન ઈ. તો સેક્શન ઈમાં તમને મોસ્ટ આઈએમપી આપેલું હતું ટ્રીસ અવર બેસ્ટ ફ્રેન્ડ છે, અથવા તો ટીચર આઈ લાઈક મોસ્ટ, ટીચર વાળો પણ તમને એસે છે આપેલો હતો મોસ્ટ આઈએમપીમાં, અને માય ડ્રીમ રોબોટ આ છે, પણ આ બંને એસે તમને મોસ્ટ આઈએમપી કાલે આપણે વિડીયો મૂક્યો એમાં આપેલા હતા. ખાસ તમે બધાએ કરી લીધા હશે, સાથે એના સોલ્યુશન લખેલું પણ હતું કેવી રીતે કરવાનું એ. જો તમે સ્ક્રીનશોટ પાડીને રાખ્યો છે, તમારી પાસે હજી હશે ને તમે જોઈ પણ શકો છો. અને ત્યારબાદ ઈમેલ જે અહીંયા આપેલો છે apc1@gmail.com, સેલિબ્રેટેડ દિવાળી, આપણે સેલિબ્રેટેડ જે છે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે નો હતો એનો રિપોર્ટ અહીંયા પૂછાયેલો છે, બરોબર. તો સેલિબ્રેશન વાળું સરખું છે, દિવાળી હોય કે પછી વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે હોય, ખાલી થોડા ઘણા શબ્દ છે એના ફેર થાય. અને ત્યારબાદ પિક્ચર ડિસ્ક્રિપ્શન છે. તો એ પેપર છે તમારું અહીંયા પૂરું છે, સરળ પેપર છે. હવે ખાસ તમારે પેપરમાં ટોટલ કેટલા માર્ક્સ જે થાય છે, બરોબર, એ ખાસ કોમેન્ટ કરીને જણાવજો. અને પેપર છે તમારા બધા મિત્રોને શેર કરી દો સોલ્યુશન, જેથી એને પણ સોલ્યુશન મળી જાય, ખ્યાલ આવે એને પણ કેટલા માર્ક્સ આવે છે. અને નેક્સ્ટ તમારું વિજ્ઞાનનું પેપર છે, તો એના આઈએમપી માટે ચેનલ સાથે જોડાયેલ જાઓ. ચેનલમાં તમે નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો, અને બાજુમાં જ બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ નવો વિડીયો આવે, અપડેટ આઈએમપી વિડીયો આવે, તરત તમારા સુધી પહોંચી જાય. તો ચાલો મિત્રો મળીએ આપણે નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.